શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ. ઓમ શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. ઓમ શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. ઓમ શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. ઓમ શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. ઓમ શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. ઓમ શ્રી મહંત સ્વામી મહારાજાય નમો નમઃ. નમો નમઃ. નમો નમઃ. ગઈકાલે જે પ્રભાત્યું ધીર ધુરંધરા શૂર સાચા ખરા, એના ઉપર આપણે ચિંતન કર્યું હતું. એ જ પ્રભાત્યા ઉપર આપણે આગળની કથા સાંભળીશું. જેને આવડતો એ સાથે ગાજો, ચોપડી લઈને ગાઓ. હે ધીર ધુરંધરા શૂર સાચા ખરા, શૂર સાચા ખરા, મરણનો ભય તે મન માનયાણે. અર્વની ખર્વદળ એક સામા પડે, અર્વની ખર્વદળ એક સામા પડે, તરણને તુલ્ય તે અનેજ જાણે, તરણને તુલ્ય તે અનેજ જાણે. ધીર ધુરંધરા શૂર સાચા ખરા, શૂર સાચા ખરા, મરણનો ભય તે મન માનયાણે. શું કહે છે મુક્તાનંદ સ્વામી? કે જે ખરેખરો શૂરવીર હોય અને જેના હૃદયમાં અતિશય ધૈર્ય હોય, ધીરજ, ધીરજ રૂપી ધુરા કે ધોંસરી જેણે ધારણ કરેલી છે, અને ભગવાન અને ભગવાનનું જે પ્રગટ સ્વરૂપ એનું બળ ધારણ કરેલું છે, એમના મહિમાનો વિચાર અખંડ જેના હૃદયમાં રહે છે, તો અર્વની ખર્વદળ એક સામા પડે, તરણને તુલ્ય તે ન જાણે. કે એકડા ઉપર 10 મીંડા કે 11 મીંડા એટલા સૈનિકો એની સામે હોય, આ એકલો જ હોય, તોય પણ કહે છે કે એને તરણ તુલ્ય જાણે. તરણું, તૃણ, એક ઘાસનું તણખલું
એ બરાબર છે કે અમારા માટે એકલો હોવા છતાં પણ તો કયા બળથી થાય? ભગવાન અને પ્રગટ ગુરુ હરિના બળથી આ બળ આવે. એ મહિમા જેમ જેમ સમજાય એમ આત્મામાં બળ પ્રગટ થાય. આંતરિક સુરક્ષા, ઇન્ટરનલ સિક્યોરિટી, એનું જે બળ છે એનું ગૌરવ અને અસ્મિતા એ વધે અને જરાય ડર ન લાગે. કાલે આપણે વાત થઈ હતી કે એકની સામે આટલા બધા હોય તો બટ નેચરલ છે કે પેલા જીતી જ જવાના છે, પણ આની પાસે એટમ બોમ્બ હોય તો લેટેસ્ટ, એનું લોન્ચર હોય એની પાસે, સામે આટલા બધા છે, એક એ પાર, એનાથી વધારે હોય તો એ પાર પડી જાય અને આનો વિજય થાય. એવું છે કે પ્રગટ ગુરુ હરિ અને ઈષ્ટદેવ એનું બળ જો આત્મામાં પ્રગટ કરીએ તો પછી ગમે તેવા સંકલ્પ વિકલ્પ નું બળ સામે હોય જજુમવું ના પડે. તરણને તુલ્ય તેને જાણે. બળ દેખાય ખરું છે આ બધા સામે, પણ તે ગુરુદેવ તો તાહેરી કોર છે. જળમતી તોય નવ બુદ્ધિ જાગે. આ સિરીઝમાં મુક્તાનંદ સ્વામી એક પ્રભાતિયામાં આ શબ્દ કહે છે, ભાઈ એક ગુરુદેવથી એ જ ભાગે. એટમ બોમ્બ કરતા વધારે બળ છે અક્ષર અને પુરુષોત્તમનું, ગુણાતીત અને મહારાજનું. એ બંનેની આપણને પ્રગટ પ્રમાણ પ્રાપ્તિ છે, પણ મહિમાનો વિચાર નથી એટલે આત્મામાં બળ પ્રગટ થતું નથી. પોતાના સ્વરૂપનું પણ જ્ઞાન, એનો પણ અભાવ છે. ભગતજી મહારાજ કહે છે કે આ જીવ પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે, પણ ભગવાનના પ્રતાપને વિચારીને પોતાનું એટલે કે ભગવાનનું બળ ધારણ કરે આત્મામાં તો બ્રહ્માંડ ફેરવી નાખે એટલી તાકાત આવે. આ ભગતજી મહારાજના શબ્દો છે. શું ફેરવી નાખે? તો બ્રહ્માંડમાં કેટલા જીવ છે, કેટલું વજન છે? ખાલી એક પૃથ્વી લોક નહીં, આખું બ્રહ્માંડ. ભગતજી મહારાજ કહે કે ભગવાનના પ્રતાપે આત્માનું બળ ધારણ કરે, અક્ષરનું બળ કે મારું સ્વરૂપ તો આ છે. આમ તો લીંડીઓ ઘેટો બકરો થઈ ગયો છું, એની ભ્રાંતિ થઈ ગઈ છે મને. એ ભ્રાંતિ ભગવાનને સત્પુરુષ ના તોડે, આપણે તોડવી પડે. મોઢામાં લાડુ મૂકે પણ ચાવવો તો આપણે જ પડે. એમ એમનો જે પ્રતાપ, ઐશ્વર્ય, દર્શન, પ્રસાદી, કથા વાર્તા, આ બધું મોઢામાં લાડુ આપણને આપે છે. મહંત સાહેબ મહારાજે આપ્યા કે નહીં? પ્રમુખ સાહેબ મહારાજે પણ આપ્યા કે નહીં? યોગી બાપાએ પણ આપ્યા. પણ ચાવવા તો આપણે પછી આપણે પડે તો એ પચે અને રગ રગમાં પ્રવર્તે તો આખા આપણા અસ્તિત્વને સમાસ થાય. યોગીજી મહારાજ કહેતા કે ભગવાનના મહિમાનો વિચાર એ ધ્યાન. કારણ કે મહિમાના વિચાર વગર આપણે ધ્યાન કરીએ છીએ તો ધ્યાન ટકતું જ નથી, ધ્યાન થતું જ નથી, મુશ્કેલી બહુ પડે છે. મહિમાનો વિચાર એના શબ્દોની હાર કરી હોય ને, અને એનું ચિંતન, મનન, નિધિધ્યાસ, એની ગોષ્ઠી, તો એ અંદર એની શેર આત્મા સુધી ઉતરે. કારણ કે ઘણા બધા આવરણ છે આગળ, ઇન્દ્રિયોના આવરણ. કેટલી ઇન્દ્રિયો છે? એકાદશ ઇન્દ્રિયો. પંચ જ્ઞાનેન્દ્રિયો, પંચ કર્મેન્દ્રિયો,
4 અંતઃકરણ, આ 14 આવરણ ભેદાય ને પછી આ મહિમાના શબ્દો, જ્ઞાનના શબ્દો, નિશ્ચયના શબ્દો, એની સૈર, એનું બોરિંગ છે ને આત્મા સુધી પહોંચે. તો આત્મામાં પરમાત્મા બિરાજમાન છે, એના સુખનો અનુભવ થાય એટલું જ નહીં, એ સુખની પ્રાપ્તિ થાય. પણ આ કેમ થતું નથી? અંત્યના 28ના અર્થાંતમાં શ્રીજી મહારાજ કહે છે કે જ્યાં સુધી આ જીવને પંચ વિષય કે એને જીવનપણું છે ત્યાં સુધી એને ભગવાનના સુખનો અનુભવ થતો નથી. કારણ કે પંચ વિષય કે એને જીવનપણું ટળે કે તારા જીવ ટાળે તો જે ભગવાનના સુખને અનુભવે, તો જ એ ભગવાનના સુખને ભોગવી શકે અને તો જ એને ભગવાનના સુખની પ્રાપ્તિ થાય છે. તો એના માટે આ સંકલ્પ વિકલ્પ રૂપી જે માયા છે, બહારનો કુસંગ, અંતરનો કુસંગ ને સત્સંગનો કુસંગ રૂપી જે આવરણો છે તે આપણે ટાળવા પડે, એની સાવધાની આપણે રાખવી પડે. પ્રિસ્ક્રિપ્શન સારામાં સારા ડોક્ટરે લખી આપ્યું આપણને, પણ દવા લેવા જવું તો આપણે જ પડે. કદાચ કોઈ દવા લાવી દે તમને, પણ ત્યાં ઘરમાં ટેબલ ઉપર કે અભેરામાં કે કેબિનેટમાં પડી રહે તો લઈએ નહીં. તો દવા લઈએ પણ ચરી ન પાડીએ તો દવા કરતા ચરી વધારે અગત્યની હોય છે. તો દવા થોડી હોય તો વધારે ગુણ કરે. ચરી એટલે આ નિયમ ધર્મ. એટલે આ મોટી સેના છે સામે કુસંગની. એટલે મહારાજે કહ્યું કે પેલા ઇન્દ્રિયોમાં જ્ઞાન થાય, ઇન્દ્રિયોમાં નિશ્ચય થાય. તો આ 10 ઇન્દ્રિયો એમાં નિશ્ચય થયો એટલે શું? 4 આની સત્સંગ, 8 આની સત્સંગ જેવું કહેવાય. 4 આનીમાં યોગી આપણે કહે છે કે નાવું ધોવું, પવિત્રપણે રહેવું, નિત્ય પૂજા પાઠ કરવા, મંદિરે આવવું, ઘર સભા, આરતી, થાળ, પૂજા બધું કરવું, આ 4 આનીમાં આવે છે. 25% ઓનલી. 8 આની સત્સંગ એટલે શું કહ્યું? આ 10 ઇન્દ્રિયો કબજામાં આવે. આપણી આંખ સત્સંગી થઈ, સ્વ સાથે સંવાદ કરવો પડે. મારી આંખ બીજે કેમ ભટકે છે, કેમ ગઈ? તો એ આંખને સત્સંગી નહીં કરવી પડે, ખાલી ડોકમાં કંઠી ધારણ કરી ડોકને સત્સંગી કરી ઉપરથી. પણ અહીંયા પહેરું આ કંઠી એટલે શું છે? સત્સંગી થવું એટલે શ્રીજી મહારાજે અંત્યના 39માં વ્યાખ્યા કરી કે સત એવો જે આત્મા કહેતા અક્ષર બ્રહ્મ, અને સત એવા જે પરમાત્મા, તેમનો સંગ કરવો, એનું નામ સત્સંગ કહેવાય. અને એ સત્સંગ જે કરે એ સત્સંગી. તો ઉપરથી સત્સંગી બન્યા, ઉપર કો અચ્છો બન્યો, માહી તો મોહ ભરપૂર, જે નિષ્કળાનંદ સ્વામી કહે છે કે ઉપરથી તો લોકો આપણને જાણે છે કે આપણે સત્સંગી છીએ, અને આપણે પોતાને માનીએ છીએ, અમે માનીએ છીએ કે અમે સાધુ છીએ, ત્યાગી છીએ. માઈ મોહ ભરપૂરજી, અંદર ભરપૂર મોહ વળગેલો છે, એ ટાળ્યો નથી. એટલે આ ઇન્દ્રિયો કબજે રહેતી નથી. એટલે આ જાણપણાનો સત્સંગ છે. કોઈ પૂછે તમારી સાધના શું? તો બહુ મોટી સાધના છે આ. મોહન સાહેબ કે વૈચારિક સાધના 99% છે. 1% સાધના દૈહિક સાધના છે. આ મંદિરે આવવું, પૂજાપાઠ કરવી, દંડવત કરવા, પ્રદક્ષિણા કરવી, અભિષેક કરવો, આ બધું ઓનલી 1% નિયમ ધર્મ પાળવા. આ 1%માં જ આવે છે. પણ આ 1% અનિવાર્ય હોય ને તો 99%માં તમને એન્ટ્રી મળે, તમને ને મને. આ કથા સાંભળવાથી જ કામ ન થાય. ખાલી
કથા કરવાથી પણ કામ ના થાય, પણ મારે ને તમારે ચિંતન કરવું પડે. છોડ વાવ્યો, 2 દિવસ આ જગ્યાએ વાવ્યો, પછી 2 દિવસ પછી એને કાઢીને પછી બીજી જગ્યાએ વાવે, ત્રીજી જગ્યાએ વાવે, તો મૂળિયા મૂકે કે સુકાઈ જાય? શું થાય? આપણી દશા આવી છે કે આટલા વર્ષોથી સત્સંગનો યોગ છે, સૂકાને સૂકા કેમ છીએ? શ્રીજી મહારાજ કહે છે કે મૂર્તિને તો તમે પણ દેખો છો, પણ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતી નથી. અને જ્યારે સમજ્યામાં આવશે ત્યારે કામ ક્રોધાદિક જે સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ થશે નહીં, સહેજે જીતાઈ જશે. શું કે છે આ? તો કરવાનું શું છે? આ મોહના સૈન્યને ખતમ કરવા માટે સંકલ્પ વિકલ્પ ત્રણેય પ્રકારના કુસંગ મહિમાના શબ્દોની હારો કરી રાખવી. આ ગુણાતીતાન સ્વામીના શબ્દો છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મહિમા સમજાય છે ને ભૂલી જવાય છે, તેનું શું કારણ છે? તો ગુણાતીતાન સ્વામી કહે છે કે 100 વાર લખે, સાંભળે અને બ્રેકેટમાં આગળ વિચારે, કે ચિંતન કરે, નિધિધ્યાસ કરે, ગોષ્ઠી પણ એની જ કરે. આ બધું બ્રેકેટમાં એનો ધ્વનિ આવે છે, સ્વામીની વાતોનો ધ્વનિ આ છે કે નિધિધ્યાસ કરવું એટલે વારે વારે સંભાળવું. આ તો અભ્યાસ કરવાથી આ વસ્તુ સિદ્ધ થાય. એક દિવસ કોલેજમાં જાય ને 2 દિવસે ન જાય ને, એક દિવસ દુકાન સવારે 8 વાગે ખોલી નાખે ને 2 દાડે સાંજે 8 વાગે ખોલે, તો વેપાર ધંધો થાય? વિદ્યા વરે? નિયમિત કરવું પડે. નિયમિત એટલે સમયસર અને રોજ કરવું પડે અને વ્યવસ્થિત રીતે કરવું પડે. એને અભ્યાસ કહેવાય છે. અભ્યાસ વૈરાગ્યભ્યામ તન નિરોધ, પતંજલિ યોગ સૂત્ર. કે આ ઇન્દ્રિયો અને અંતઃકરણનો નિરોધ. આ નિરોધ શબ્દ બગાડી નાખ્યો સરકારે, ભારત સરકારે. માટો પ્રાચીન શબ્દ છે. એનો અર્થ કે ઇન્દ્રિયો અંતઃકરણની વૃત્તિઓ જે ભટકે છે પોતપોતાના વિષયોમાં, અનંત પ્રકારના વિષયોમાં ભટકે છે, એને પાછી વાળીને, એનો સંકોચ કરીને, શેના દ્વારા? સાંખ્ય વિચાર દ્વારા, કે આ બધું જ નાશવંત છે. 5, 25, 50, 100 વર્ષ પછી મારું શરીર રહેવાનું છે, માતા પિતા રહેવાના છે, સગા કુટુંબી, અહીંયા જે વિદ્યા ભણ્યા છીએ કે ભણીએ છીએ કે નોકરી ધંધા કરીએ છીએ, એ બધું રહેવાનું છે. ટાઈમ ટ્રાવેલિંગ. 50-100 વર્ષ પહેલા આપણા માટે કશું હતું નહીં. અત્યારે જે માની બેઠા છીએ કે આ મારું ને હું, અને 50-100 વર્ષ પછી બહુમાં બહુ એ રહેવાનું જ નથી. વચમાં વળગ્યું જૂઠા જેવું. કવિ કહે છે કથીજી, નારાયણદાસ. એટલે આ મોહ વળગ્યો છે અને એની આ મોટી ફોજ છે. આ સંકલ્પ વિકલ્પનું કારણ આ મોહ છે. યોગી બાપા વ્યાખ્યા કરતા કે મોહ એટલે શું? સત્યમાં અસત્યની ભ્રાંતિ, અને અસત્યમાં સત્યની ભ્રાંતિ એ મોહ છે. તો જે સાચું નથી આ જગત અને આ પંચ વિષય અને આ દેહ સંબંધી સગાવાલા, કશું જ સાચું નથી. સાચું મનાઈ ગયું છે. જે સાચું છે એ 100% સાચું મનાતું નથી, એમાં સંશય રહે છે. અર્જુનની જેમ આમ થશે તો, તેમ થશે તો. ભગવાન અને સત્પુરુષ ઉપર ભરોસો બેસતો નથી. યથાર્થ વિશ્વાસ. મન એવું માને છે કે નહીં, મને વિશ્વાસ છે, હકીકતે નથી. નાયગ્રા ફોલ્સ ઉપર પેલો લોખંડની દોરડું બંધાયું
અને એની ઉપર ચાલીને ગયો ને આવ્યો, હાથમાં ખાલી એક લાકડી બેલેન્સિંગ માટે. નાયગ્રા ફોલ્સ એટલે 0.5 કિલોમીટરના ઘેરાવામાં એ ફોલ્સ છે. અને એનો જળપ્રપાત પડે ને તો કેટલો મોટો ઘૂઘવાટ છે એનો. અને એમાં જે પાણી ઉછળે ને, પાણી પડે એમાંથી પાછું ઉછળે ને રિબાઉન્ડ થઈને, એના તો વાદળા બંધાય છે. એટલો બધો ફોગ એમાંથી પ્રગટ થાય. અને પવન કેટલો ફૂંકાય ત્યાં, ઓપન છે બધું. 41 વર્ષ પહેલા બાપા સાથે એકાદશી દિવસે ત્યાં હતા. પિકનિકનો સર્વોપરી સ્પોટ ને નિર્જળા એકાદશી ઉપવાસ બાપા જ કરે. પછી કથા કીર્તન કરો. કેનેડાથી આવ્યા હતા નરેશભાઈ ને ભગવાન જેવા માંડવિયા અને બધા કાર્યકરો, રમણભાઈ, એનો બાબુ સંજય આવડો હતો એટલે લાંબો તાળ જેવો છે. બાપા આપણે સમય ઘણો છે કે એટલે આપણે અહીંયા બેસીએ એટલે પબ્લિક ડિસ્ટર્બન્સ કાંઈ ન થાય એટલા માટે નાયગ્રા ફોલ્સમાં પુષ્પ પધરાવ્યા અને પછી પુષ્પ ઉડી ગયા. પહેલા તો પછી લંડનનો સુભાષ હતો ને, ધર્મચંદ સ્વામી, વિનુ ભગત, ટપાલનું કામ કરતા ને, એની પાસેથી એક કાગળ માગ્યો પેડનો. એ કાગળમાં છે ને પત્રો શોધી લાવ્યો, બાપાને કે આમાં મૂકો ફૂલ. એટલે બાપાએ બાકીના ફૂલ હતા ને એમાં મૂક્યા. વડતાલના હરિકૃષ્ણ મહારાજના પ્રસાદીના પુષ્પો પણ પૂજારી આપેલા, એ પણ ઠાકોરજીની પેટીમાં રાખ્યા હતા બાપાએ. અને બીજા તાજા ફૂલ એ પણ મૂક્યા. સુભાષે બરાબર ગોઠવ્યું, પછી બાપાના હાથમાં આપ્યો, હવે નાખો બાપા. કારણ કે પેલું ઉડી જ જાય, તમારે પ્રવાહ સુધી પહોંચે જ નહીં. વજન મૂક્યું ને એટલે પ્રવાહ સુધી આ પુષ્પો પહોંચ્યા. તો અહીંયા પણ આ વજન જે છે ને, આ મહિમા નિશ્ચય રૂપી વજન. તો આપણા ઇન્દ્રિયો અંતઃકરણ રૂપી ફૂલ છે ને, એ ભટકે નહીં ઇધર ઉધર ભગવાનના સ્વરૂપમાંથી. પંચ વિષયમાં, અહમ મમત રૂપી માયામાં, અનેક પ્રકારના બંધનો અને આસક્તિમાં ભટક્યા ના કરે. એટલે 2 દાડા અહીંયા છોડ ને 2 દાડા અહીંયા, આપણી દશા આ છે, મૂળિયા મુકાતા જ નથી સત્સંગમાં. પાકે પાયે જીવનો સત્સંગ થતો જ નથી. એનું કારણ આ છે. અને પછી તો ત્યાં આગળ એકાંતની જગ્યા સર સાઈડમાં ચાલ્યા થોડો વખત ગ્રીલની સાથે સાથે. યુએસ સાઈડમાંથી નાયગ્રા ફોલ્સ દેખાય. અને બોર્ડર ક્રોસ કરીને ઇમિગ્રેશનની વિધિ પતાવીને સામેની સાઈડ જાઓ, કેનેડા સામે જ ફોલ્સની સન્મુખ આવી ગયા તમે. ફ્રન્ટેજ દેખાય 0.5 કિલોમીટર. એટલો મોટો જળપ્રપાત. ધરતીમાંથી, પેટાળમાંથી લેક નાયગ્રામાં આટલું બધું પાણી વાવે છે 24 કલાક. એ ઓવરફ્લો થઈ લેક રિવર નાયગ્રા રૂપે આખી વહે છે નદી. અને અહીંયા ફોલ્સ રૂપે, કુદરતી ફોલ્સ રૂપે પડે છે. આગળ જઈને લેક ઓન્ટેરિયોમાં સમાઈ જાય છે. પાછું એક સરોવરનું જળ બીજા સરોવરમાં સમાઈ જાય છે. મોટી સ્ટીમરો ફરે એવા મીઠા જળના સરોવરો છે આ બધા. અમેરિકામાં, કેનેડામાં, ઓન્ટેરિયો, મીઠું જળ. મહા આશ્ચર્ય છે ને આ. એ વાત આપણે એ કરતા હતા કે પેલો માણસ જે છે ને, એને કેટલા ખેલ કરી બતાવ્યા. પછી 2 પૈડાની સાયકલ લીધી, રબરની ટ્યુબ કાઢી નાખવાની, પણ એને પેલા વ્હીલ ઉપર, પેલા દોરડા ઉપર ચલાવીને સામે કિનારે હજારો માણસો જોવે, કેનેડાની સાઈડમાંથી, યુએસ સાઈડમાંથી, 2 કિનારામાંથી. બધા તાળીઓ વગાડે ને કેરીઓ કરે ને બધું. જેમ નટ ચડે વાંસળે, નિષ્કુળાન સાંઈ લખે છે. અને પ્રમુખ સમાજ ઘણીવાર આ પંક્તિ કંઠસ્થ બોલતા. જેમ નટ ચડે કોઈ વાંસળે, જોવા મળે સગડું ગામ, પણ નટ ન જુએ કોઈને, જો જુએ તો બગડે કામ. તેમ એક પ્રભુને પરહરી, બીજી કર ચતુરાઈ કોટ. શું કહે છે નિષ્કાંત સ્વામી? જૂના જમાનામાં ગામડામાં અત્યારે હોય છે બિચારા ગરીબ લોકો આવું બધું કરતા હોય છે. શહેરમાં આવે ને ગામડાઓમાં હોય.
તો બાળકો હોય અને માતા પિતા હોય તો પેલું સ્ટેન્ડ ગોઠવે કાંઈક, પછી દોરડું બાંધે, આવડી બાળકી હોય કે બાળક હોય એની ઉપર ચાલી બતાવે ને પેલો ઢોલ વગાડતો હોય જોરદાર, ને પબ્લિક બધી કિકેરીઓ કરતી, પણ વૃત્તિ ઇધર ઉધર જાય તો જરાક. આ તો નાયગ્રા ફોલ્સ વે છે. આટલો ઓપન પવન, ભયંકર પવન સુસવાટા, અને આ જળ પ્રપાત, એ પાણી જોઈને જ બીક લાગી જાય તમને. એની ઉપર જો હો ને તો બીક લાગી જાય સખત. અને આ પડે એનો અવાજ, ઘૂઘવાટ એટલે ભયંકર ઘૂઘવાટ છે, ભય પેદા કરે. જો પેલી વખત ગયા હો ને નજીકમાં, દૂરથી ડુગરા રળિયામણા, એમ દૂરથી નાયગ્રા ફોલ્સ બહુ રળિયામણો, પણ જો નજીક લઈ જાઓ તો ખબર પડે. હવે પેલો સાયકલ ચલાવે છે આમથી આમ, પછી એક પૈડાની સાયકલ લઈ આવ્યો, તો એનાથી અઘરી ને. પછી એની સાથે વજન 20 કિલો જેટલું, એ વજન ઉપાડીને સાયકલ ચલાવે, પાછો આવે. અને પછી તો ગેસનો નાનો ચૂલો, કે લાકડી બેલેન્સિંગ માટે નથી. અને ચાલતા ચાલતા ઈંડું ફોડીને ઈંડાનું પુડલું બનાવે, આમલેટ કહેવાય છે એ. પુડલા જેવું દેખાતું હોય છે ને પબ્લિકને જોતા. અને પાછો એ ખાય. આ ચાલુ પ્રક્રિયામાં બેલેન્સિંગ કરવાનું અને આ રાંધવાનું અને ખાવાનું, સામગ્રી પકડી રાખવાની પાછી. એ માણસ આપણને કહે કે જય મારા ખભા ઉપર બેસી જા, હું તને સામે કિનારે લઈ જાઉં, પાછો તારી જગ્યાએ મૂકી જાઉં. બેસીએ. મહાન સ્વામી મહારાજમાં વિશ્વાસ મૂકવો, પ્રમુખ સ્વામી મહારાજમાં યથાર્થ વિશ્વાસ મૂકવો, આખી ગુરુ પરંપરા અને આપણા ઈષ્ટદેવ પૂર્ણ પુરુષોત્તમ નારાયણમાં વિશ્વાસ મૂકવો, આ BAPSમાં વિશ્વાસ મૂકવો ને, એ એટલું અઘરું છે. આપણે માની બેઠા છીએ કે આપણને છે વિશ્વાસ, પણ કેટલો છે એ ટાણે કસોટી થાય ત્યારે ખબર પડે. શ્રીજી મહારાજ સારંગપુરના નવના વતનાત્મા વાત કરે છે. આ વાંચજો, લખી લો, સારંગપુર 9. મુક્તાન સ્વામી પ્રશ્ન પૂછે છે કે એ વતનાથનું શીર્ષક છે યુગના ધર્મ પ્રવર્ત્યાનું સ્થાનનું. મુક્તાન સ્વામી પ્રશ્ન પૂછે છે કે કોઈ અતિશય તામસી કર્મ કરેલા હોય, કેવા? સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. એમાં કનિષ્ઠ કયો? તમોગુણ, તામસી ગુણ. બરાબર. એનાથી ઉપર થોડો રજોગુણ, પછી સત્વગુણ ફર્સ્ટ કેટેગરીમાં આવે, તોય બંધન છે. પેલી લોઢા લાકડાની બેડી છે, તમોગુણ રજોગુણ. બેડી એટલે બંધન. જૂના જમાના પ્રિઝનરોને, કેદીઓને પગમાં બેડી બાંધતા ને, કેટલા રીઢાને તો હાથમાંય બાંધે, ડોકમાંય પેલું કરે લાકડાનું, એમાં ગોઠવે, હાથ નહીં હોય, આખું લોક મારે, અને પગે બાંધેલા હોય. દિવસમાં 8-8 કલાક આ એનું બધું VIP ટ્રીટમેન્ટ ચાલતી હોય. બેડી તો ગુણાતીતાંશ કે સત્વગુણ છે ને સોનાની બેડી છે. કે હા સોનાની છે, આ તો કેમ છે? પણ બાંધેલું છે તને. સત્વગુણની બેડીમાં હલવાઈ જવાય, રજોગુણની બેડીમાં હલવાઈ જવાય, અને તમોગુણની બેડીમાં હલવાઈ જવાય. આ ત્રણેય ગુણથી પર ક્યારે થવાય? ગુણાતીત. અક્ષર અને પુરુષોત્તમની પાક્કી નિષ્ઠા જીવમાં થાય ને તો આપણું રૂપાંતર થઈ જાય. આ જીવનો સત્સંગ થયો નથી, અને ભ્રમાત્મક જ્ઞાન છે, અને માની બેઠા છીએ કે હું આવો છું. Every person has 3 characters: that which he exhibits, that which he has, and that which he thinks he has. સમજાયું આમાં?
જ્યાં સુધી આપણને આ સ્વરૂપ નિષ્ઠા પાકી બેઠી નથી ને, મહાત્મા જ્ઞાને સહિત યથાર્થ નિષ્ઠા, ત્યાં સુધી આપણું વ્યક્તિત્વ વિભાજિત વ્યક્તિત્વ હોય છે, વિચ્છિન્ન વ્યક્તિત્વ, સ્પ્લિટ પર્સનાલિટી. બધા સ્કિઝોફેનિક છીએ આપણે અર્થમાં. સ્કિઝોફેનિક ખબર છે? સ્કિઝોફેનિયા એક રોગ છે, માનસિક રોગ. એ જ માણસ હોય પણ અમુક ટાઈમ છે ને એકદમ વર્તે તો તમને એકદમ આમ બધું પોઝિટિવ પોઝિટિવ લાગે, અને પછી જયારે એનો બીજો ફેઝ શરૂ થાય ને પર્સનાલિટીનો, તો માણસ બદલાઈ ગયો કે શું? આનામાં ભૂતે પ્રવેશ કર્યો છે કે શું? આવી શંકા થાય માતા પિતાને. એટલે આ સ્કિઝોફેનિયા રોગ કહેવાય કે એક વ્યક્તિમાં અનેક વ્યક્તિત્વ. તો અહીંયા એ વાત કરી કે ત્રણ રીતે તો વિભાજિત આપણું વ્યક્તિત્વ છે જ. નંબર 1, ધેટ વિચ હી એક્ઝિબિટ્સ, આપણે જેનું શો કરીએ છીએ, પ્રદર્શન. 80% જીવન દંભમય હોય છે. આર બ્રાઉનિંગ. 80% ઓફ લાઈફ ઇઝ શોઈંગ. જે નથીને દેખાડવા માટે પ્રયત્ન કરીએ છીએ આપણે. નથી ખોડતો ખોટ માયની રે, દે છે બીજાને દોષ. કહે નિષ્કુળાનંદ ન્યાયની રે, અમથો શો અફસોસ. કે અંદરની તરફ ફોકસ જ નથી કે મારે કંઈક સુધારો કરવાનો છે. એમ જ માનીએ છીએ કે ના, હું તો બરાબર જ છું. તમે અમે બધા એમ જ માનીએ છીએ કે આપણે જે રીતે વર્તીએ છીએ જે કરીએ છીએ એ બધું બરાબર જ છે. બધું આઈ એમ 100% પરફેક્ટ, આવું માની બેઠા છીએ. એટલે ધેટ વિચ એક્ઝિબિટ્સ, ખબર નથી કે દંભ 80% જેટલો છે મારામાં, નથી ને દેખાડો કરું છું. નિષ્કુળાનંદ સ્વામી કહે, જો વિચારી આજ ભૂંડા ઘાટ ઉઠે છે ભીતરે રે, જે ન કહેવાય બાર એ વાતનો તારે અંતરે રે. નથી નર વિચાર, નથી ખોડતો ખોટ માયની રે, દે છે બીજાને દોષ. કહે નિષ્કુળાનંદ ન્યાયની રે, અમથો શો અફસોસ. એક ભૂસાડીને એકડો રે, વાળ્યા મીંડા 20 નહીં, ચંદ્રમા સુધી મીંડા વાળો. કે પેલું સોલર પ્રોબ માટે હમણાં રોકેટ છોડ્યું છે ને, સૂર્ય તરફ જાય છે, 6 વર્ષે પહોંચશે. સૂર્યની અંદર, ઠેઠ ડીપમાં નહીં પણ અમુક લેવલ સુધી અંદર પ્રવેશ કરશે. આ પૃથ્વીમાં મેક્સિમમ ગરમી હોય એના કરતા 500 ગણી ગરમી હોય ને, એ પણ સહન કરી શકે, છતાં એની અંદર 29 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર રહે. આવું ગોઠવેલું છે. બરાબર? તો આ વાત શેના ઉપરથી નીકળી આખી સોલર પ્રોબની? હા, સૂર્ય સુધી મીંડા કરો ને તમે, પણ આગળ એકડો ના હોય તો પછી ગમે એટલા શૂન્ય કરે, શૂન્ય શૂન્ય છે. રામ નામ એક અંક હૈ, સબ સાધન હૈ શૂન્ય. ભગવાનનું નામ, તો નામ તો નામીના આધારે છે ને. ગુણાતીતાનંદ સ્વામી કહે કે નામીએ સહિત નામ રટણ કરવું. એમને સ્વામિનારાયણ કરવાથી કશું ન થાય, પણ સ્વામિનારાયણ ભગવાનનો મહિમા ના વિચાર સાથે રટણ, એ વસ્તુ. સ્વામી કે નામી એ ફૂલ, નામ એ ફૂલ છે, નામી એ ફળ છે. ફૂલમાંથી ફળ પ્રગટ થાય. આમ કેરી સરસ સિઝનમાં હોય બધી, જુનાગઢી કેસર કેરી ને રત્નાગીરી આફૂસ ને, એની તમારી કર્ણાટકની રસાલ, હૈદરાબાદની હિમાયત. ક્વીન એલિઝાબેથને મોકલતા નવા જે નિઝામ દર વર્ષે રોયલ ફેમિલી માટે મોકલાવે પાછો હિમાયત. એવી સારી ટેસ્ટફુલ કેરી. તો શેના ઉપરથી વાત નીકળી? હા, પેલા ફૂલ પ્રગટ થાય, પછી ફળ બેસે. તો આંબામાં જેટલો મોર ખીલે એટલી કેરી થાય છે. પવનના સુસવાટામાં કેટલો મોર ખરી જાય છે. પંખીઓ આવે, ઇધર ઉધર બહુ થાય, એમાંય કેટલું ખરી જાય. પછી માંડ જેટલા બચ્યા હોય
એમાં નાના નાના મરવા બેસે કેરીના. એ તોડીને ખાવ તો મીઠા લાગે ને? કેવા લાગે? કડવું જ લાગે પેલા તો. થોડું મોટું થાય ને પછી તુરું લાગે, પછી ધીમે ધીમે ખટાશ પકડે, પછી મીઠાશ પકડે. રૂપ, રંગ, આકાર, સ્વાદ અને સાઇઝ આ બધું કોન્સ્ટન્ટ બદલાયા કરતું હોય. પણ ક્યારે? એને પોષણ મળે ત્યારે. પોષણ મળવું જોઈએ ને નીચેથી, ટાઈમે ટાઈમે ખાતર, પાણી એને અનુરૂપ. પોટાશ નાખે ને તો મીઠાશ પકડે. સંતરામાં, કેરીમાં આ મોટું સાયન્સ છે એગ્રીકલ્ચરનું આખું. તો એમ આજે જીવની જે કડવાશ, જે ખટાશ અને જાત જાતની વિચિત્રતાઓ જે એમાં સ્વભાવની પડેલી છે, વાસનાઓની પડેલી છે, એ ટાળવા માટે સાધના કરવી પડે. નહીં સુપ્તસ્ય સિંહસ્ય મુખે પ્રવિશંતિ મૃગાહ. સંસ્કૃત કોને લીધું છે? ગઈકાલ કોક મળ્યા હતા. હા, પેલો વંદન અને દિવ્યાંશુ બે સંસ્કૃત મળે જ પાછા સ્કૂલમાં, કોલેજમાં. બહુ સારું. કે સિંહ ગમે એટલો મોટો હોય, જંગલનું પ્રાણી છે, ને સશક્ત ને યુવાન ને પઠ્ઠા જેવો છે, પણ બેઠો રહે તો એના મોઢામાં કાંઈ શિકાર આવીને પડે નહીં. એનો ખોરાક એના મોઢામાં એની મેળે ના આવે. એને ઊભા થઈને દાખલો કરવો પડે. બરાબર? તો એમ પુરુષ પ્રયત્ન 99% વૈચારિક સાધના મોહનસાઈ મહારાજ જે કહે છે એ, અને 1% જે સ્થૂળ સાધના દૈહિક આપણે જ કરવી પડે. ભજન ભોજન ને પરણ આપણા વતી બીજો કોઈ ના કરે. જે કરે એને લાભ થાય. પણ કોકના વખતે કોક પરણી ના દે, વરાજાએ પોતે જ જવું પડે. જમણ ભોજન પોતે જ જમવું પડે તો જ એ પચે અને પછી રગરગમાં પ્રવર્તે અને એની તુષ્ટિ પુષ્ટિ એ પ્રાપ્ત થાય. એમ ભજન કહેતા ભગવાન ભજવા, એ નવદા ભક્તિ બધું આવી ગયું એમાં. ભજનમાં બધું સમજી લેવાનું. ઉપલક્ષણ છે એ શબ્દ, બાકીનું બધું સમજી લેવાનું. બ્રહ્મૃત થવા સુધીની વાત આપણે જ કરવું પડે. આપણા વતી બીજો કોઈ ના કરી દે. એટલે નિષ્કાંત શકે નથી નર વિચાર. આનો વિચાર જ આવતો નથી કે આનામાં આ સાધના આપણે કરીએ ને એના માટે સ્પેશિયલ જુદો ટાઈમ પણ કાઢવાની વાત નથી. જે અભ્યાસ કરતા હોય તો અભ્યાસ, નોકરી કરતા હોય તો નોકરી, અને બીજો ધંધો કરતા હોય, વ્યવસાય કરતા હોય, જે કરતા હોય એ કરતા કરતા જ આ કરવાનું છે. આપણે સાધનાનું કમ્પાર્ટમેન્ટ જુદું માનીએ છીએ અને વ્યવહાર, વ્યવસાય અને અભ્યાસનું કમ્પાર્ટમેન્ટ જુદું માનીએ છીએ. જીવન એક જ છે. જીવનમાં અનેક કમ્પાર્ટમેન્ટ છે જ નહીં. સાથે સાથે જ કહ્યું છે અભ્યાસ વૈરાગ્યાભ્યામ તન નિરોધ. અભ્યાસને તો કૌંતેય વૈરાગ્ય ચ ગૃહ્યતે. તો આ નિયમિત સાધના કરવી પડે. નિયમિત કથા વાર્તા, નિયમિત સદવિચાર, નિયમિત ગોષ્ઠી, નિયમિત ચિંતન, નિયમિત પ્રાર્થના, કરગરીને પ્રાર્થના કરવી પડે. તો 3 વ્યક્તિત્વમાં પહેલું કયું? દેટ વિચ હી એક્ઝિબિટ્સ. તો આ દંભ ખબર પડે કે મારામાં આટલો આટલો દંભ છે, અને ટાળવા માટેનો કંઈક વિચાર પ્રગટ થાય અને એ માર્ગે ચાલવાનું બળ મળે. બીજું ધેટ વિચ હી હેઝ. આપણું વ્યક્તિત્વ જે છે અસલ એ જ, પણ એમાં આપણને આપણા દોષ દેખાતા જ નથી. એ પીઠમાં લખેલા છે એટલે પોતાની ખોટ દેખાતી જ નથી કે હું તો ભાઈ 1.25 શેર નહીં, 125 ટન છું, ને આ બધા 1.25 શેર છે. કહેવત પડી કે પોતેની બુદ્ધિ 1.25 શેર ને બીજાની 1.25 શેર, પણ 1.25 શેરના બદલે 1.25 ટનથી વધારે મોટું વજન અહંકારનું લઈને ફરીએ છીએ. દેહાભિમાન અને અહંકાર તે બીજા બધા આપણને નિર્ણય જ લાગે છે. સંબંધવાળા, નિયમ ધર્મવાળા,
નિષ્ઠાવાળા, ભોગ આપવાવાળા, સેવા સમર્પણ, એ બધા આપણા ઠીક છે ઠીક છે ઠીક છે એવું જ લાગે છે. આ ભ્રાંતિ છે, એટલે દિવ્ય ભાવ પ્રગટ થતો નથી સત્સંગમાં. આપણે એક મોહ છે કે જે વાસ્તવિક દિવ્યતા છે જ, સંબંધના કારણે છે જ, અને જેનામાં જે કાંઈ ગુણો છે એના કારણે છે જ. અને ગુણાતીતાનંદ સ્વામીને મહારાજ કહે કે ગુણો વધારે હોય ને તો જ આ સત્સંગમાં અવાય ને નભાય, તો ટકાય. દોષ છે ને, ખોટ હોય એ ઓછી હોય છે. આપણે ખોટને મેગ્નિફાય કરીએ છીએ, માઇક્રોસ્કોપથી જોઈએ છીએ. ઓહો, આ તો આમ છે, આ તો આમ છે, આ તો આમ છે, આ તો આમ છે. હું તો 125 ટન, મારી બુદ્ધિ કોઈ પહોંચી ના શકે. હું તો જે રીતે કામ કરું છું, જે રીતે ભગવાન ભજું છું, જે રીતે રાજી કરું છું બાપાને, મહારાજને, એવું તો આમાં કોઈને દિશ જ નથી. આટલો મોટો અહંકાર અને ગર્વ એ અંદર પડ્યો જ છે, એ લઈને ફરીએ છીએ. પણ પોતાનું જે વાસ્તવિક વ્યક્તિત્વ કે હું આ છું એ જાણપણું રહેતું જ નથી. એટલે દંભ થાય છે. મહંત સાહેબ મારે કહે કે સારા દેખાવા માટે જેટલો પ્રયત્ન કરીએ છીએ એનાથી 10% સારા થવા માટેનો જો પ્રયત્ન કરીએ ને તો ભ્રમરૂપ થઈ જવાય, અક્ષરરૂપ થઈ જવાય. એટલો બધો નેગેટિવ દંભ, નેગેટિવ ડિરેક્શનમાં આપણો એનર્જીઝ વેસ્ટ થાય છે, કરીએ છીએ સારા દેખાવા માટે. આ મહંત સાહેબ મહારાજનું નિરીક્ષણ છે. સ્વામી કે કપડાં પહેરીએ છીએ ને એ બીજાના માટે પહેરીએ છીએ, પોતાના માટે પહેરતા નથી. મનાય છે. સ્વામીનું નિરીક્ષણ છે, આ ચિંતન છે. વર્ષોનો 85 વર્ષની ઉંમરે બોલે છે કે સિલેક્શન જયારે આવે કપડાનું, ત્યારે શું વિચાર થાય છે? હું કેવો દેખાઈશ, બીજા બધા મને કેવો જોશે, મારી ઇમ્પેક્ટ, મારી ઇમ્પ્રેશન આ કપડાં પહેરવાથી બીજા ઉપર કેવી પડશે, આ વિચાર રહે છે કે નહીં? સતત ઇમ્પ્રેશન કોન્શિયસનેસ તમામમાં. એટલે સ્વામી એટલે કે બીજા માટે પહેરીએ છીએ કપડાં, આપણે પોતાના માટે નથી પહેરતા. આ માણસામાં તો ઓબ્ઝર્વેશન ને ચિંતન છે. દંભ જ પડ્યો છે અંદર. બીજાની નજરે હું સારો દેખાવ, મોટો દેખાવ, પ્રભાવ પાડવાની વૃત્તિ. સૂક્ષ્મ વાત છે, પણ વિચાર કરીએ તો સ્થૂળ છે મોટી આ વાત. કારણ કે આ વાત જાડા જેવી જણાય છે, પણ અતિશય ઝીણી વાર્તા થાય છે. અને તેનું બીજું એ જ શબ્દો અહીંયા એટલા જ લાગુ પડે છે. એટલે આ બીજો કોઠો ઓલંગવાનો કે આપણું જે વાસ્તવિક વ્યક્તિત્વ છે એમાં સુધારો કરવાનું નિશાન. અને પ્રાર્થના પ્રામાણિકપણે કરગરીને પ્રાર્થના કરવી પડે. ભગવાને સત્પુરુષ છે ને, ગલી પછી કરે આપણી પ્રાર્થના સાંભળતા નથી. કહો 2 ફૂલ ચડાવે સસ્તામાં. મેં આ સવારે પૂજા કરી, વહેલો ઉઠ્યો, રોજ મંદિરે આવું છું, આરતી કથા એટેન્ડ કરું છું, ઠાકોરજી આગળ કીર્તનો ગાઉં છું, હું કથા કરું છું. એટલાથી પૂરું થતું નથી. એમ ગલી પછી કરે રાજી નહીં થાય. મરણ્યા થવું પડે તો માલ મળે. બ્રહ્મરૂપ એમને થવાતું નથી. અને એમને કાંઈ ઉતાવળ નથી. આપણા વિના અક્ષરધામ કાંઈ ખાલી રહી જતું નથી, રહેવાનું નથી. સારંગપુર ટ્રેનિંગ સેન્ટર ખાલી પડ્યું નથી, અત્યારે ઓવરફ્લો જ થાય છે. હવે પ્રી સાધક ટ્રેનિંગ સેન્ટર શરૂ કર્યું છે. પ્રમુખ આશ્રમમાં સંતો સમાતા નથી, યજ્ઞપુરુષ આશ્રમમાં સમાતા નથી. એટલે બાજુમાં પેલું બાપાના સ્ટાફ માટે, ડોક્ટરો માટે બધા માટે કર્યું હતું ને, કે નજીકમાં જ હોય તો એ લોકો એવા બધામાં સાધકો દેશ વિદેશના વધારે છે. અમુક દેશના છે. લેંગો જબ્બો ધોતી તો પછી મળે, આમાંથી પાસ થાય તો. જબ્બો ધોતી પછી આવે. અને મહંત સાહેબ આજ કથા કરતા શું બોલ્યા હતા સારંગપુરમાં? એમની દીક્ષાના દિવસ ઉજવાયો ને, ત્યારે બધું પૂજામાં બધા ભજનો એવા ગવાયા અને એ બધી જાહેરાતો થઈને બધું. સ્વામી કથામાં શું બોલ્યા કે 4 વર્ષ પાર્ષદમાં હતો. આ બધાને સાધકો સામે કે 4 વર્ષ તો જરૂરી જ છે. એટલે થડકો થઈ ગયો હોય ને બધાને.
સાધકોને હવે 4 વર્ષ પછી દીક્ષા મળશે, પાર્ષદ દીક્ષા એ કાચી દીક્ષા. સ્વામી કે 3 વર્ષ તો મિનિમમ જરૂર છે જ, આવું બોલ્યા પાછું. એટલે જવાવાળા હોય એ ઉપડી જાય, ચાવણી થઈ જાય, ટકવા વાળા હોય એટલા જ રહે. આમાં રામકૃષ્ણ મિશનમાં છે ને 1994 બાપા પધારવાના હતા સિકંદરાબાદ, બેંગ્લોરથી, નહીં કલકત્તાથી મદ્રાસ, બેંગ્લોર સિકંદરાબાદ, એવી રીતે આવવાના હતા. તો રંગનાથાન સ્વામી રામકૃષ્ણ મિશનના બહુ મોટી હસ્તી. રંગનાથાન સ્વામીનું પ્રવચન હોય ને તો નાની પાલખીવાળા પણ આવી જાય સાંભળવા માટે, મોટા મોટા આઈએએસ ઓફિસરો પણ આવી જાય. અને આ રાષ્ટ્રપતિ હતા ને આપણા અબ્દુલ કલામની પહેલા કોણ હતું? પ્રણવ મુખર્જીની આગળ કોણ હતું? હા, પછી ડોક્ટર રાધાકૃષ્ણ હતા. સોરી, ત્યારની વાત છે. આ કરાંચીમાં હતા, રામકૃષ્ણ મિશન કરાંચીનું સંભાળતા હતા રંગનાથાન સ્વામી. હવે ડોક્ટર રાધાકૃષ્ણન આમના પ્રવચન સાંભળવા માટે એ વખતે આવતા હતા. એ વખતે રાષ્ટ્રપતિ નહોતા. પછી રાષ્ટ્રપતિ બન્યા પછી એમના હાથે આમને છે ને ભારત રત્ન એવોર્ડ આપવાનો હતો. તો કે આ તો કે મારી કથા, મારા પ્રવચન સાંભળવા આવતા હતા, એના હાથે મારે કઈ રિવોર્ડ લેવાનો હોય? તું આ સંન્યાસી છું ને રામકૃષ્ણ મિશનનો, એ જ મોટો રિવોર્ડ છે મને ભગવાનનો, મારે કોઈના રિવોર્ડની જરૂર નથી. હસતા હસતા આટલું ગૌરવને ખુમારી ત્યાગાશ્રમનું. તો ડોક્ટર રાધાકૃષ્ણન રાષ્ટ્રપતિ કેવા વિદ્વાન હતા. 1930s ને 40sમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટી, કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે જતા હતા. અને ઇંગ્લિશ ભાષાના તો ખાં હતા, માસ્ટર. ત્યાંના બ્રિટનના ભાષાશાસ્ત્રીઓ, ઇંગ્લિશ ભાષાના શાસ્ત્રીઓને કંઈ ગૂંચ આવી તો એ લોકો રાધાકૃષ્ણનને પૂછતા કે સર, વોટ ઇઝ ધ સોલ્યુશન ફોર ધીસ? નવી ડિક્શનરી બહાર પાડીએ છીએ, ઓક્સફોર્ડ ડિક્શનરી, કે આ ફરાણો, તમે આ શબ્દનો અર્થ, તો એનું લેટિન રૂટ છે કે પેલું રૂટ છે, ગ્રીક રૂટ છે કે, બધું રાધાકૃષ્ણને ખબર હોય, ટીપ ઓફ ધ ટંગ, એની વ્યાકરણની પ્રક્રિયા, જે પેલા લોકોને ખબર ન હોય. આવા સ્ટોલવર્ટ હતા ઇંગ્લિશ ભાષામાં, ફિલોસોફીમાં. અને એ વ્યક્તિ રાષ્ટ્રપતિ બની, રંગનાથાન સાહેબ કે આ તો મારું પ્રવચન સાંભળવા આવતા હતા રોજ, ઓડિયન્સમાં બેસતા હતા, એના હાથે મારે ઇનામ લેવાનું. કે હું આ સંન્યાસી છું રામકૃષ્ણ મિશનનો, એ જ મારા માટે ટોપ મોસ્ટ એવોર્ડ છે, મારે બીજો કોઈ એવોર્ડ જતો નથી, ભારત રત્ન ના લીધો. હવે એ રંગનાથાન સ્વામી હૈદરાબાદમાં હતા. બાપાને પૂછેલું કે બાપા આપણે ત્યાં એમના આશ્રમમાં જવું છે. તે વખતે બાપા તો એવા રેડી જ હતા, બાપા કે ગોઠવજો. કારણ કે રંગનાથાન સ્વામી આપણા ઉત્સવમાં આવી ગયેલા, 81 થી પરિચય એમણે પ્રવચન આપ્યું હતું વગેરે, 85માં આવ્યા હતા. તે પછી અમે મળવા માટે ગયા. અને આ રીતે પછી જયારે બારે વાતચીત થઈ ગઈ, કન્ફર્મ થઈ ગયું બધું કે આ તારીખોમાં સ્વામીશ્રી અહીંયા છે આપને અનુકૂળ, તો કે ઓલ રાઈટ, એની ડે. પછી અમે તારીખ નક્કી કરી કે આ તારીખે સ્વામીશ્રી અહીંયા પધારશે આપને મળવા માટે. બારે નીકળતા હતા ને તો બુક સ્ટોલ સંભાળનારો એક સાધક હતો, સંન્યાસી થવા આવેલો છે. એની જોડે અમારે થોડી વાતચીત થઈ, થોડું બધું એને ફરીને બતાવ્યું જરા. પછી પૂછ્યું કે શું એમ છે તારી લાઈફનો? તો કે મારે સંન્યાસી થવું છે. હું કેટલા વર્ષનું પ્રી ઇનિશિએશન પીરિયડ, પ્રી ટ્રેનિંગ પીરિયડ કેટલો હોય છે? કે 12 years. 10 વર્ષ તો કે હું અહીંયા આગળ રંગનાથાન સ્વામીના હાથ નીચે સેવા કરીશ. આટલા વર્ષ થયા છે મને, બાકીના વર્ષ પૂરા કરીશ. મારું રેકમેન્ડેશન રંગનાથાન સ્વામી આપશે. કલકત્તા બેલુર મઠ હેડ ઓફિસ અને મેઇન એ લોકોનું મધ્યસ્થ કાર્યાલય, અને જે મેઇન પ્રેસિડેન્ટ અને સેક્રેટરી અને ટ્રસ્ટી સંન્યાસીઓ બધા એ બેસતા હોય, ત્યાં એ લોકો 2 વર્ષ મને ઓબ્ઝર્વ કરશે. એ લોકોના હાથ નીચે હું ટ્રેનિંગ લઈશ, હું ભણીશ. મૂળ ગ્રંથો સંસ્કૃતના, આ બ્રહ્મસૂત્ર વગેરે, એ અભ્યાસ ત્યાં થાય. એ જે 3-4 જણા હોય ને ખેરખાઓ, એના કોન્સ્ટન્ટ ઓબ્ઝર્વેશનમાં હોય કે આ સંન્યાસી લાઈફને યોગ્ય છે કે નહીં. એમાંથી પાસ થઈશ ને 12 વર્ષ પછી, ત્યારે મને સંન્યાસીની દીક્ષા મળશે.
એટલે મેં છે ને મારી બાજુમાં જે આત્મ સ્વરૂપ સ્વામી બેઠા હતા એમને કહ્યું કે અમને તો કે હવે 7 years થઈ ગયું છે કે તે રામકૃષ્ણ વિષયમાં લોકો ધીરજ રહેતી નથી. તારગી થવા આવ્યા હોય આપણે ત્યાં મને યુએસથી વોટ્સએપ આવ્યો. એક યુવક સારું થવાના છે, ઘણા થવાના છે, એમાં કેનેડાથી આવ્યો વોટ્સએપ કે સ્વામીજી ઇઝ ઇટ ટ્રુ that we will have to stay for 4 years in sadhak training? Because Swamiji had mentioned in his katha, but it has not been materialized yet. Officially it has not been declared yet. પણ હવે ડિક્લેર થઈ ગયું છે. એટલે મહારાજ આજે શું કે ત્યાં સુધી પાર્ષદ દીક્ષા આપી દેશે કદાચ, પણ સંત દીક્ષા તો 4 વર્ષ વ્યવસ્થિત પૂરા થાય ને પછી જ, કારણ કે જાહેરમાં જ સ્વામી એમની રૂચિ જણાવી દીધી આ. એટલે સદગુરુએ સમજી જવાનું, સાધકોએ સમજી જવાનું, ટ્રેનિંગ સેન્ટર વાળા સંતોએ સમજી જવાનું, બધાએ સમજી લેવાનું. પણ તોય આવા સત્પુરુષ દીક્ષા આપવા વાળા ક્યાં મળે? વિચાર તો કરો. આ દીક્ષા એટલે સહેલી વસ્તુ, સામાન્ય વસ્તુ છે. હવે વાત આપણે એ કરતા હતા 3 પ્રકારનું વ્યક્તિત્વ. નંબર 1 બોલો, that which he exhibits. Number 2, that which he has, આ વાસ્તવિક વ્યક્તિત્વ આપણું. Number 3, that which he thinks he has. દરેક વ્યક્તિએ પોતાનું એક કાલ્પનિક વ્યક્તિત્વ ગોઠવી રાખ્યું હોય છે કે હું આવો છું. અને એનું પ્રમાણ ને પુષ્ટિ મહારાજના શબ્દોમાંથી આપણને વતનાત્મા મળે છે. મહારાજ કહે છે કે અને પોતાને સંકાદિક જેવો મોટો માને. આ બેઠું પાર્ટ 3, પર્સનાલિટીનો પાર્ટ 3, એ વતનાત્મા આપણને આની પુષ્ટિ મળે. ધેટ વિચ હી થિંક્સ હી હેઝ, કે હું તો આવો છું. છે જુદો ઇદમ તૃતીયમ, દેખાડે છે પાછું જુદું. તો સ્કિઝોફેનિક છીએ કે નહીં આપણે? વિચાર કરીએ તો વી આર ઓલ સ્કિઝોફેનિક. કે જ્યાં સુધી આ અખંડ જાણપણું આપણે નથી રહેતું ત્યાં સુધી સાચો ખપત પ્રગટ થતો નથી. જીવનો સત્સંગ એમનેમ થવાનો નથી. અંદરનું કપાટ, અંદરનો દંભ, પોતાનું જ પોતાની જાતને ઓળખવીને સૌથી અઘરામાં અઘરું કામ છે આ સૃષ્ટિમાં. આપણે પોતે કેવા છીએ? કે પોતાને તો આપણે 1.25 જ માનીએ છીએ, 125 ટન જ માનીએ છીએ કે હું તો શ્રેષ્ઠ જ છું. मैं जो भी कुछ कर रहा हूं वही है परफेक्ट, साधना भी परफेक्ट कर रहा हूं, राजीपा के मार्ग पे ही हूं मैं, બધું બરાબર જ છે હું તો. આ મોટી ખોટ એ દેખાતી નથી આપણને, એ મોહ છે. સત્યમાં અસત્યની ભ્રાંતિ, જે અસત્ય છે એને સાચું માની બેઠા છીએ. આ મોહ છે. યોગી આપવાની વ્યાખ્યા સત્યમાં અસત્યની ભ્રાંતિ. ભગવાન સત્પુરુષ કહે છે એમના સિદ્ધાંતને, એમનો આદેશ, એમની મરજી, એમાં વિશ્વાસ બેસતો નથી. એમાં સંશય થયા કરે છે. સાત્વિકતાની બેડીમાં પકડાયેલા રહે, રજોગુણ તમોગુણની બેડીમાં પકડાયેલા રહે છે. એમાંથી બહાર જ આવી શકતા નથી. બ્રહ્માને બ્રહ્મા રહીએ છે કે હું તો બરાબર જ છું. એટલે આ બધા મોટા વિઘ્નો છે. એટલે મુક્તાનંદ સ્વામી શું કહ્યું? મોહનું સૈન્ય મહાવિકટ લડવા સમે, મોહનું સૈન્ય મહાવિકટ લડવા સમે, મરે પણ મોરચો નવ ત્યાગે. સત્સંગ મૂકીને વયો ના જાય. ક્યાં તો બહુ અઘરું છે, એના સાધના તો બહુ મૂંઝાઈ ના જાય. જો સમજાય ને તો સેલનું પણ સેલ છે. મોટો રાજમહેલ હોય ને, એની મેઇન એન્ટ્રન્સની ચાવી કેવડી હોય? ચાવી કેવડી હોય? મણ 2 મણની હોય, બહુ આવડી હોય. અક્ષરધામ જેવા મોટા દરવાજા કર્યા હોય ને, ચાવી બહુમાં બહુ આવડી હોય. કે જેવડો મહેલ હોય એટલો મોટો દરવાજા ના હોય, જેટલા મોટા દરવાજા હોય એટલું મોટું લોક ન હોય, જેટલું મોટું લોક હોય એટલી મોટી ચાવી ન હોય. ચાવી નાની જ હોય. ચાવી હાથમાં આવી જાય ને, આ સ્વરૂપ નિષ્ઠા, મહાત્મા જ્ઞાન સહિત નિશ્ચય, મહિમાનો વિચાર, સ્વ ઉપર ફોકસ, પોતાના અંતરંગ શું ચાલી રહ્યું છે એના ઉપર ફોકસ,
ને એમાં જે કંઈ કસર છે એ ટાળવા માટેનો સતત વિચાર, પુરુષાર્થ અને ખપ, એમાંથી પાછા પડવું નહીં. એ મુક્તાન સ્વામી કહે છે કે અર્વની ખરવદળ આ બધું છે. આ બધી ખોટો ગણાય નહીં એટલી બધી ખોટ અંદર પડી છે. હવે જો એ તરફ જ ફોકસિંગ થાય અને પ્રાપ્તિનું ફોકસિંગ ના આવે તો જીવ પાછો પડી જાય કે મારો આ તો સારું આ જન્મે સીધું થાય એવું નથી. ક્યારે બ્રહ્મરૂપ થવાશે? આ સંકલ્પ વિકલ્પ આપણને આટલા પાડી નાખે છે, કાદવમાં ખૂંચાડી દે છે. પાછા નાહી ધોઈને આગળ વધીએ છીએ પણ થોડી પાછું સારું પડી જવાય છે. એટલા માટે કહ્યું કે પ્રાપ્તિનો વિચાર કરવો. પ્રમુખ સાહેબ આજે નવા વર્ષના આશીર્વાદ સંતોને લખી આપેલા છે. એમાં લખ્યું છે કે પોતાની ખોટ વિચારવી અને સાથે મહિમાનો વિચાર કરવો અને પોતાને અક્ષરરૂપ માનવું. આમાં વિશ્વાસ બેસે છે કે આ બધી ખોટ મારામાં છે ને હું મારું સ્વરૂપ પ્રમુખ મોહન સ્વામી મહારાજ છે, પ્રમુખ સ્વામી મહારાજ મારું સ્વરૂપ છે. આ જ ભ્રાંતિ મોટી રહી છે, સંશય રહે છે, મનાતું જ નથી. મહારાજે પ્રથમના 16માં શું કહ્યું? અને ભગવાન અને સંતે જે વચન કહે તેને પરમ સત્ય કરીને માને, પણ તે વચનમાં સંશય કરે નહીં. અને સંત કહે છે તું દેહ, ઇન્દ્રિય, મન, પ્રાણથી જુદો છું અને સત્ય છું અને એનો જાણનારો છું અને દેહાદિક સર્વે અસત્ય છે, એમ જે વચન કહે તેને પરમ સત્ય કરીને મનાય છે. પણ તે વચન વિશે સંશય કરીને પરમ સત્ય માનવું એટલે પેલો નાયગ્રા ફોલ્સ ઉપર જે હતો ને એનામાં વિશ્વાસ રાખીને ખભા ઉપર બેસી જવું. એની જગ્યાએ મોહન સાહેબ મહારાજ આવે ને આપણને કહે ચાલો હું તમને, તોય વિશ્વાસ ના બેસે કે સ્વામી પડું તો ચકનાચૂર. આમાં ડૂબવું નહીં પણ જળ પ્રપાત વાગે ને એમાં જ મૃત્યુ થઈ જાય. નીચે પડ્યા પછી પાણી તો પડે જ છે મોટા પ્રમાણમાં. વિશ્વાસ ના બેસે. એટલે વિશ્વાસ બેસવો ને બહુ મોટી વસ્તુ છે. એટલે સારંગપુરના 9મા વતનાથમાં મુક્તાન સ્વામી જે પૂછ્યું કે હે મહારાજ, કોઈને અતિશય તામસી કર્મ હોય અને એને કળિયુગના ધર્મ વર્તતા હોય, અંતઃકરણમાં કળિયુગના ધર્મ પ્રવર્તે, તમોગુણ જ છાયેલો રહે, એ મટીને સતયુગના ધર્મ આવે કે ન આવે, થાય કે ન થાય? શ્રી મહારાજ કે આવે. મહારાજ શું બોલ્યા છે કે જો 73 મણનો તો કહેવાય છે ને, 7300 મણનો જો છે. વિચારીએ તો શ્રીમાં કે જો એને સંત તથા પરમેશ્વરના વચન વિશે અતિશય શ્રદ્ધા હોય. કેટલી શ્રદ્ધા? પહેલા વિશ્વાસની વાત કરે છે. જો એને સંત તથા પરમેશ્વરના વચન વિશે અતિશય વિશ્વાસ હોય, સામાન્ય વિશ્વાસ નહીં, અતિશય, અને અતિ દ્રઢ શ્રદ્ધા હોય તો ગમે તેવા તામસી કર્મ હોય તે પણ ટળી જાય. તમે કોઈ ગૌ હત્યા કરેલી છે? કોઈ નહીં. બાળ હત્યા કરેલી છે? કોઈ નહીં. સ્ત્રી હત્યા કરેલી છે? કોઈ નહીં. આ બધા મહાપાપ છે. અતિશય તામસી કર્મ, લિમિટલેસ તામસી કર્મ. આખી દુનિયાની ગાયોની કતલ કરી હોય, આખી દુનિયાના શિશુઓને બાળકોની કતલ કરી નાખી હોય, આવા ભયંકરમાં ભયંકર તામસી કર્મ કર્યા હોય, ગમે એટલા લિમિટલેસ થઈ ગયું ને. ગમે એવા તામસી કર્મ હોય તો ટળી જાય. શ્રીજી મહારાજ કહે છે, મુક્તાન સ્વામી કહે છે, કર્મની રેખતે કર્મ જળને શિરે, ખરા મર્મ ના જાણતલ ધર્મ પાડે. મુક્તાનંદ ગુરુ ચરણને સેવતા બ્રહ્મ અગ્નિ અક્ષરે પુરુષોત્તમનો યોગ, એની ઉપાસના. પ્રત્યક્ષ ગુરુ હરિ અને ઈષ્ટદેવ શ્રીજી મહારાજ. તો બ્રહ્મ અગ્નિ સર્વે કર્મ બાળે, કર્મનું કૂટણું સકળ સંસારમાં લખ્યું લલાટમાં તેજ થાશે. આ ધીર ધુરંધરા સિરીઝનું છેલ્લા પદની છેલ્લી કડી એ આપણે છેલ્લે
બોલ્યા આગળની કથા આવતીકાલે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસભાવેન સ્વામિનારાયણં ભજે. વિભાવ્ય દાસભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિં સાક્ષરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં દિવ્યરૂપં પરમ શાંતિદં મુક્તિદં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. સ્વામિનારાયણં નીલકંઠં ભજે. શ્રી